બાપુના ભોજન રૂમ છે બધું, અહીંયા બધા બેસીને જમે છે, કોઈ ભેદ નહીં, ગરીબ તવંગ બધા જ સાધુ સંત બધા જ જમે અને બધા એક જ પ્રકારનું ભોજન જમે. મોટી મોટી સંસ્થાઓમાં જે કાંઈ ભેદભાવ હોય ભોજનના એ પણ બધા એક જ પ્રકારનું ભોજન જમે, સારી જમે. બાપજી સામે બેસીને ભોજન વર્ષોથી કરે. વર્ષો પહેલાં જ્યારે હું અહીં આવતો ત્યારે નીચે બેસીને બધા જમતા હતા. ધીરે ધીરે થયું આ બધા બહુ વર્ષોથી સેવા આપનારા માતાજીને બધા છે. સામે માનભાઈ છે, રસોડાનું જેને કહીએ એ સંચાલન કરતા હોય છે અને એ રીતે આ બેન પણ બાપજીના જન્મભૂમિના જ છે. તો આ ભૂમિમાં મને તો બહુ જ લાભ મળ્યો છે. પણ આજે વિચાર એવો આવ્યો કે આખા આશ્રમનું વિડીયો શૂટિંગ કરવું અને કંઈક રજૂઆત કરવી. પૂજ્ય બાપજીના ચરણમાંથી ઘણું શીખવા મળ્યું છે. એમની સાથે ભોજન કરવાનો તક મળે એ જ ભાગ્ય કહેવાય. આગ્રહ કરીને જમવા બેસાડે એટલે એ રીતે તું પણ ભાગશાળી છે કે મારી સાથે આવ્યો છે. અને આ રીતે માતાઓ બહેનોને ચરણોમાં પણ વંદન કરશું કે બધી અન્નપૂર્ણાઓ છે. બાપજી એક પ્રવચનમાં એમ બોલેલા કે દરેક ઘરમાં અને ગામમાં એક અન્નપૂર્ણા રહેતી હોય છે. એવી આ બધી અન્નપૂર્ણાઓ છે. તેથી ખૂબ આનંદ વ્યક્ત કરું છું. મારી તો લાઈન કથાકારની છે એટલે બોલવાની તો કળા હોય જ મારામાં, પણ એક પત્રકારિત્વ એંગલ આજે કંઈક મૂકવું છે સમાજ સામે એવી ઈચ્છા છે. આભાર, ધન્યવાદ.